ચલો પારસ પીંપળો હતો, પીંપળાની પોલમાં બાપનો રાખડો હતો, કમા બીજલ દૂધ પાતા કે બાપાના સૈનિકો જ્ઞાન આવે એટલે મારા સૈનિકો હોય ને બીજા અમુક ગાયેલા રહે સૈનિકો મૂકે છે. અને અમારે આ 14 સાગરી બરેલી અમારો ખાંભલિયા પરિવારનો બીજો ચડ છે, દોરલ છે, ઓલા પુરુષ દોર છે, આમાં ઘોડા દોરલ છે, રીતસર બાપાના સૈનિકો ને બધું એ ટાઈમના છે. લાય બાપા હારે કોઈક અવતાર્યું છે ને ઓલિયા પૂજા. હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું આપનો વલ્લુ બોડીગાર. તો આજે આપણે સરસ મજાનો નવો ઇતિહાસ જોવાનો છે અને સરસ મજાની માહિતી પણ મળી છે. તો આપણે ત્યાં જવાનું છે, તો છે સુધી બને રહેજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. અને છે સુધી બને રહેજો, બહુ મજા આવવાની છે. તો ચલો આપણે જઈએ છીએ. તો મિત્રો, આપણે નીકળી ચૂક્યા છીએ. સરસ મજાનો જે ઇતિહાસ છે જોવાનો છે અને બહુ બધી પબ્લિક ત્યાં આવે છે. ત્યાં જવું અને તમને બતાવું, ખરેખર બહુ મજા આવશે. પબ્લિક એટલી બધી આવે કે ન પૂછો વાત. મહામેળો પણ ભરાય એવી અદ્ભુત કહાનીઓ છે અને હકીકત પણ છે. અને એ સમય આવશે તો તમને એ સમય પણ આખો મહામેળો જે થાય છે એ પણ બતાવીશ. તો છે સુધી બને રહેજો. અત્યારે તમે જોશો તો એવી સરસ મજાની લીલોતરી છાયેલી છે કે ન પૂછો વાત. આમ તમે જોશો તો ખરેખર આનંદ આવી જાય એવી સરસ મજાની લીલોતરી છાયેલી છે. તો ચલો ત્યાં જઈને મળીએ. તો મિત્રો, આપણે પાવન ભૂમિ ઉપર આવી ચૂક્યા છીએ અને કહેવાય છે કે રક્ષાબંધનના દિવસે સરસ એવો મેળો ભરાય છે. ક્યાંય ક્યાંયથી લોકો અહીંયા આવે છે દર્શન કરવાથી. અને આખું તમે આ ચોગન જોશો તો આખું એટલી બધી પબ્લિક હોય છે કે ન પૂછો વાત. અને પવિત્ર ભૂમિ, આ એવી પવિત્ર ભૂમિ છે કે એનો ઇતિહાસ પણ બહુ ઉજળો છે. આપણે એ પણ તમને જણાવું. અહીંયા પાછળ જોશો તો ગૌ માતા પણ જોવા મળે છે. એવું સુંદર મજાનું ગામ એટલે ગઢા ગામ. ગઢા ગામની અંદર ગઢાના ગોગા તરીકે ગોગા મહારાજનું પ્રખ્યાત ધામ છે. અને દર રક્ષાબંધને બહુ સરસ મજાનો લોકમેળો ભરાય છે. અને દાદાની એટલા બધા પરચા છે કે એટલા બધા એમના ઇતિહાસ જોઈએ તો ઓછા પડે એવા છે. તો આપણે તમને મંદિર બતાવું અને એમના ઇતિહાસ પણ જણાવવાની કોશિશ કરું. તો ચલો આપણે મંદિરમાં જઈએ. આવી ચૂક્યા છે દાદાના ચોકમાં, ચાચર ચોકમાં, પરિસરમાં. સુંદર મજાનું મંદિર છે. અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આપણે પહેલાં દર્શન કરીએ. એની પહેલાં સરસ મજાનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ. તો પહેલાં ઇતિહાસ જાણીએ. તમને બતાવું કે જો અહીંયા બીજું એક પણ મંદિર બનાવેલું છે દાદાનું. અને આવાથી થોડું લઈ લો, આ બાજુથી. કહી દઉં અત્યારે મિત્રો, આ છે દાદાના જે શ્રીફળ ચડાવે ધૂણો છે દાદાનો. અને સરસ મજાની વ્યવસ્થા કરેલી. અહીંયા તમે જોશો ને તો શ્રીફળ વધવા માટેની પણ વ્યવસ્થા સારી એવી કરેલી. અંદરથી થોડું લો. જો સરસ મજાની વ્યવસ્થા કરેલી. પાણી માટે પણ વ્યવસ્થા અને શ્રીફળ વધેરવામાં આવે એનું સંપૂર્ણ ધ્યાન રાખી અને સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી. જેથી કરીને પ્રસાદને કોઈના પગમ ના આવે એના માટે વ્યવસ્થા કરેલી. અહીંયા શ્રીફળ છે, એના જે ધૂણો છે એના માટે હોમવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે. ચલો દર્શન કરાવીએ આપણે તમને ગઢાના ગોગા મહારાજના. શું કે મહેશ? મહેશ જ ને? જીગર.
તો દાદાના દર્શન પહેલા કરી લો તમે ફટાફટ. જો દાદા અહીંયા નો ઇતિહાસ બહુ ઉજળો છે. ગાયોની વારે ચડેલા વીર રજપૂત દરબાર અને આ અહીંયા દાદાનો પાળિયો છે, 700 વર્ષ જૂનો પાળિયો છે. લેખ પણ લખેલો છે, એના વિશે આપણે આગળ માહિતી લઈએ. અહીંયા જોશો તો દાદાનો જે કહેવાય ને રાફડો એ પણ આવેલો છે. તો દાદાનો એટલો બધા પરચા છે કે લોકો ક્યાંથી આવે. ખૂબ ઉજળો ઇતિહાસ છે અને ગામના લોકો તમામે તમામ દાદાની થાય એટલી પૂરેપૂરી સેવા ચાકરી કરે છે. અને એવું નાનું બાળક હોય કે વયવૃદ્ધ હોય, તમામે તમામ લોકો સવાર સાંજ 2 ટાઈમ દાદાની આરતી તેમજ પગે લાગવા અને કંઈ પણ કામ હોય તો દાદાના ચરણોમાં આવી અને પછી જ એમનું કામ કરવા જતા હોય છે. અને દર પૂનમે 12 મહિનાની અંદર 12 પૂનમ આવે, દર પૂનમે મેળા નું સરસ મજાનું આયોજન થયેલું છે. અને આ વખતે પણ રક્ષાબંધન છે અને રક્ષાબંધન ઉપર બહુ લોકમેળો એટલે મહામેળો પણ થવાનો છે. અને દાદાની એટલી બધી કૃપા છે કે ન પૂછો વાત. બાકીનો ઇતિહાસ તમને જણાવવાની કોશિશ કરું કે અહીંયા જે પૂજારી બાપુ છે એમને આપણે પૂછીએ તો એ પણ આપણને જે બી જાણે એટલો ઇતિહાસ એ પણ કહે છે. અને બહાર જે વડીલ બેઠા છે એમના પાસે પણ પૂછીએ તો બરોબર એક મિનિટ. જય ગોગા મહારાજ. ગોગા મહારાજનો ઇતિહાસ એમ છે કે 750 વર્ષ આ પારિયાને થયા છે. એની પહેલા કેટલું મંદિર જૂનું હોય ખબર નથી. અને આ ચૌહાણ દરબાર છે, ગાયા વાહે શહીદ થયા છે. એનો ઇતિહાસ બહુ મોટો છે, એટલી માહિતી ખબર છે. દર પૂનમે મેળો ભરાય છે. રક્ષાબંધનનો બહુ મોટો મેળો ભરાય છે. તો આપણે આવી ગયા છે ખેતાભાઈ, પોતે ભુવાજી છે દાદાના અને પરમ ભક્ત છે. એમની પાસે માહિતી લઈએ, આપણને માહિતી આપશે કારણ કે દાદાનો બહુ અપરંપાર પરચા છે. તો આપણે એમની પાસે માહિતી લઈએ. જે અમારી રેડી કહેવાય અને કચ્છી ભાષામાં ધોર કહેવાય, એ કથા ટાઈપ છે. કચ્છી ધોરમાં એવું કહે છે કે પેલો ફારસ પીંપળો હતો, પીંપળાની પોલમાં બાપનો રાફડો હતો. કમા બીજલ એ દૂધ પાતા એમ દાદાને એ લેખ મને આ ઉલક બે એક થાય છે. આમાં રાફડાની બાજુમાંથી આટલો ઊંડો ખોદ્યો તાર પાયો નીકળ્યો લેખ, એટલે આમાં કમા બીજલ બોલે છે. મંદિરને બાંધનાર કમા બીજલ છે, ખાંભલા પરિવાર. ને 1457 સાલનું બાંધલ છે. ઉપર લેખે છે ને? હા, લેખા બધું લખેલ છે ને બધું. કમા બીજલ છે, 1457 સાલ છે. અને અમારા ગામમાં જેથી એક ઘર તો મહારાજનું, મીઠા મહારાજનું, સીધા મહારાજને પૂજા આપો. અત્યારે તો 10 ઘર થયા. બહુ જૂનો ઇતિહાસ છે. 750 વર્ષનું મંદિર, 750 વર્ષનું છે. મંદિર જ ખાલી 750 વર્ષ. એની પહેલા તો કહેતા એ પીંપળો હતો ને પીપળાની પોલમાં બાપાનો રાફડો હતો. રાફડામાં કમા બીજલ દૂધ નામતા. 750 વર્ષ પહેલા. 750 વર્ષ પહેલા. બહુ આનો ઇતિહાસ બહુ જૂનો છે. અને દાદાના હાલ તમને કોઈ પરચા? હાલમાં તો એવું નહીં કે 18 હાલ છે અત્યારે. બ્રાહ્મણ થી કરી મુસલમાન ત્યાં માને. અમારી ગામમાં જે મુસલમાન છે, અમારા આડોશ પાડોશમાં ડાભીમાં છે, એ બધા એ બારે એમને વ્યવહાર કરવા આવે એમ, એનો કર વ્યવહાર થાય. આટલો બહુ જૂનો એમ. જે ગઢા ગોગા મહારાજનું મંદિર છે ને, બહુ જૂનો ઇતિહાસ છે. રણુજા રામદેવ થયા પછી થયા, એની પહેલાનું મંદિર છે. આરી ઓ 600-650 વર્ષ થયા. તો મંદિરની 750 વર્ષ થાય. એટલે એનો મતલબ એવો થાય કે બહુ જૂના એમ 750 વર્ષ પહેલાનું મંદિર અને રામાપીરનું મંદિર એના પછી થયું. પોતે રામદેવ પોતે અવતાર લીધા ને 650 વર્ષ થયા. રામદેવ પોતાને અવતાર લીધા 650 વર્ષ થયા. આ પેલા મંદિર એની પહેલાનું છે, ખાલી મંદિર જ 750 વર્ષ થયા. અને બહાર બીજા આપણે જોયા પાડી આપણે જોવા મળ્યા. અને એના વિશે કઈ તમે? એની વિશે એવું કહેવાય છે કે બાપાના સૈનિકો જ્ઞાન આવે એટલે મારા સૈનિકો હોય ને બીજા અમુક ગાયેલા રહે, સૈનિકો મૂકે છે એવું કે છે. અને અમારે આ 14 આવે બરેલીની, અમારો ખાંભલા પરિવારનો લીજો ચડશે, કોહબો છે અમારો, અમારા ઘોડા જાવરી બધું 14 થશે. અને ભક્તો ક્યાંથી આવે? ભક્તો તો એવું નહીં કે આટલા આમ નાન સરોવર, આમ છે છત્તીસગઢ, આટલા લઈ ગયા બધે. કોઈ રાજ્ય એવું નહીં અહીંથી આવતા હોય. તો દાદાનો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન બધેથી આવે, આંધ્રામાંથી આવે. બહુ જૂનું હોય, બહુ જૂનું ઐતિહાસિક મંદિર છે. અને દાદાનો પરચો અપરંપાર છે. ક્યાંથી લોકો આવે અને દર્શન કરે, જે બી મનોકામના માગે અને દાદાના ચરણોમાં આવી અને મનથી જે માગે દાદા પૂરી કરે છે. અને અતૂટ શ્રદ્ધા સાથે ભક્તો આવતા હોય છે. બહાર તમને જે પાડિયા બતાવવાની કોશિશ કરીએ, અમને એમનો પણ ઇતિહાસ ભુવાજીએ કીધો કે દાદાના સૈનિકોની વખતે અને
આપણે એવું કંઈ સાંભળ્યું છે કે દાદા જે તે સમયે ગાયોની વારે ચડેલા. પછી બીજો ઇતિહાસ જોધપુરમાં, જોધપુરનો જૂનો કિલ્લો છે, એ આપણા આના કોકો બેઠો છે. એ અમારા ડોહા ગોદડબા ગાયો વખત ગયા હતા અહીંથી આ રાજસ્થાન. અહીંયા જોધપુર રાજાના કવનને તારો નાક કર્યો હતો, પછી ગોદડબાએ ઝાડો નાખી સજીવન કર્યો હતો. એને જીવન સાથે રાજ કરતા હતા. અહીંયા કીધું હતું કે બાપા આવો જો ગોગો જ મારે પરંપરાએ બિહારવો છે. અત્યારે હાલે એ જૂનો કિલ્લો છે, અહીંયા બેઠો છે આ ડોહા ગોગો, અને ગોદડીયો ગોગો કહેવાય. આજ ગોગા મહારાજ ત્યાં ગોદડીયા ગોગા એ અમારા પરિવારમાં બિહાર્યો. એવું એમ. એનો ઇતિહાસ બહુ જૂનો છે રાજસ્થાનનો. તો તમે જોયું મિત્રો કે ખૂબ સરસ મજાનો ઇતિહાસ, અને ઇતિહાસના પન્ના જો આવનાર પેઢીને ના ખબર હોય તો ખરેખર એક દુઃખદાયક કહેવાય. પણ ખરેખર આપણે આવા મંદિરે પવિત્ર ભૂમિ પર આવ્યા એટલે ખૂબ આનંદ થયો, અને ઇતિહાસ જાણવાની પણ બહુ મજા આવી. કારણ કે આપણને એવી ખબર હતી કે હશે 200-300 વર્ષ, પણ ખરેખર ભુવાજીએ કીધું કે 750 વર્ષ કરતા પણ જૂનું મંદિર, અને એ વખતનો પીપળાવાની અંદર જે બી બાપા હતા એ અહીંયા દૂધ પાતા દાદાને, એટલે એટલો ઉજળો ઇતિહાસ, અને ઇતિહાસના પન્ના ખોલી એટલા ઊંચા. એ સમય એવું કહેતો કે રીતસર કહો પીવા આવતા બરેનો. હા, કહો પીવા આવતા. તો ભુવાજી એવું કહે છે કે વખતે દાદા બેસર કસુંબો ભાષામાં, અને દૂધ હાથો હાથ પીતા. એમ કપા બીજલ હાથો હાથ પીતા. ઓહ, તો સરસ મજાનો ઇતિહાસ. ચલો આપણે બહાર જઈએ. નીચે નીકળ્યો, પછી એને સાફ કર્યો, ઘીથી સાફ કર્યો, કંકુ ચોપડ્યો. પછી કીધું કે આમાં કાંક લખલ છે એમ. સાફ પેલા અમારે કનુસી હતા દરબાર, બહુ શાસ્ત્રી હતા. પછી એને વાંચ્યું 1457 સાલનો આ મંદિર બાંધેલ છે. એ સમયે લેખ અંદર મૂકી લો એમ કે ભવિષ્ય માટે આ મંદિરને જે ઓલું થાય તે લેખ નીકળે એમ. અને ભુવાજી મેં બીજી વસ્તુ સાંભળી છે કે દાદા બીજું ભવ્ય મંદિર બનાવવાની મંજૂરી પણ નથી આપતા. એ સમયે કરોડો રૂપિયા બને એમ હતું, બાપે રજા નથી આપી. બાપો કે આને રિપેરિંગ કરો, સુધાર સુધારા કરો, પણ નવીસર નહીં એમ. બરાબર. અરે મઢ કહેવાય, મઢ કહેવાય, મઢ ઓલા ટાઈપ મઢ છે એમ. અને આ બાજુ જે તમે કહેતા હતા સૈનિકો બધા ભારે હોય ને, અમુક સૈનિકો સત્ય હોય એટલે સૈન્ય થઈ ગયા એમ. માહિતી મળી અને ખૂબ આનંદ આવ્યો. એવા જ દાદાના જે આ સરસ મજાની મૂર્તિ છે એમના વિશે પણ આપણને ભુવાજી આપણને થોડુંક માહિતી આપશે. આ ઘોડો છે ને બળદેવભાઈ, એક જ પથ્થરનો બનાવેલો, અને રાજસ્થાનમાં સ્વરૂપગંજ છે, સ્વરૂપગંજ અહીંયાથી લાયા, રાજસ્થાનથી લાયા. 4,55,000 રૂપિયા થયા આના. એટલે ટોટલ ખર્ચો લગભગ 5 લાખ. 5 લાખ ખરી. ભાડો અવધિ અલગ. હા, એક જ પથ્થરની મૂર્તિ બનાવેલો એમ. અને દાદા શું ચડે આમ પ્રસાદમાં? તો બાપાને અમે તો જાર વગરની જાવરી માતર ચડાવવા. આ બાજુ થોડું એ 14 ને ચડાવવા, ઘોડા ચડાવવા બાપાના. એ બરીના 14 ના ઘોડા ચડે એમ. આમ તો બાપાને બધી માનતા બધી માને છે કે જેનો ભાવ હોય પ્રમાણે પેડાય ચડાવે છે, બધું ચડાવે, જેને જે ભાવ બધું ચડાવે. 14 નો મોટો જમણવાર હોય, દર 14 હોય છે. તમે આ બાજુ જોશો કે કચ્છમાંથી પણ લોકો સ્પેશિયલ દર્શનાર્થે આવેલા છે. તો અહીંયા ખરેખર ખૂબ ચૈત્ર મહિનામાં હાથે માઠમ નોમ 3 દી બાપાની જાત્રા મોટી હોય છે. બહુ પબ્લિક આવે તે દીએ. દોરલ છે, ઓલા પુરુષ દોરલ છે, આમાં ઘોડા દોરલ છે, રીતસર બાપાના સૈનિકો ને બધું એ ટાઈમના છે. એટલે આ બાપા હારે કોઈક અવતારી છે ને ઓલિયા, હા, એ પૂજાતા અવતારી ઓલિયા કેવા. અને એ વખતના છે ને, આ એ વખતના છે, બહુ જૂના છે. તો ચંદ્ર સૂર્યનો આકાર છે, પુરુષનો દોરલ છે, ઓલામાં ઘોડા દોરલ છે, ઓલામાં દોરલ છે, નીચે લખેલ છે. અહીંયા અંદર ઘોડા હે ને? આ ઘોડા જો, આ તો બુરણ ખાસું થયો ને? બુરણ થયું, બુરણ ઘોડો હતો, આ બધું લીધ છે. આ બુરણ છે, આ નીચે લખેલ હતો બધું. એક સાઈડ ચંદ્ર ને એક સાઈડ સૂર્ય. હા, બહુ જૂનો. તો મિત્રો ચલો આપણે જઈએ હવે રસોડા વિભાગમાં. આ આખો દાદાના પરિસરની અંદર આવેલો રસોડા વિભાગ છે. અહીંયા સરસ મજાનો, હા, આ છે મહેશભાઈ. જુઓ, અહીંયા આખું તમામ રસોડો વિભાગ છે. અહીંયા બધી વસ્તુ જે બને અને આખો જે મહેમાનો આવે એમના માટે સરસ મજાની વ્યવસ્થા કરી, અને પ્રસાદ, ચા, પાણી બધી વ્યવસ્થા અહીંથી કરવામાં આવે છે. તો આ સુંદર મજાનો રસોડો વિભાગ, અને કહેવાય ને કે સ્વચ્છતા આપણે જોઈએ તો સૌથી પહેલા સ્વચ્છતા મહત્વની છે. અહીંયા તમને કોઈ પણ જગ્યાએ સ્વચ્છતા નથી એવું તો લાગશે જ નહીં, ક્લીન એકદમ છે. આ ચા પોતે ગાળે છે નાગજીભાઈ છે, અને
મારા ખ્યાલથી મહેશભાઈ જ છે ને? આ મહેશભાઈ છે. અને કહેવાય ને કે આ બંને વિશે તો હું કહી ના શકું, એટલે એમના વિશે તો બે સારા બંને. અને વચ્ચે જે પૂજારી છે એ પોતે, એમનું નામ છે જીગર. અહીંયા જોશો રસોડા વિભાગમાં તો તમામ રસોઈ લાકડાથી જ બને અને સ્વાદિષ્ટ બને એવી પૂરી તૈયારી સાથે ભક્તો અહીંયા વ્યવસ્થા કરેલી છે. મિત્રો, આ મંદિર આવેલું છે સાંતલપુર તાલુકાનું ગઢા ગામ છે અને વારાહીથી લગભગ 14 કિલોમીટરના અંતરે આવેલું છે. રાધનપુરથી 30 કિલોમીટરના અંતરે આવેલું આ સુંદર મજાનું યાત્રાધામ એટલે ગઢાવાળા ગોગા મહારાજ. સોગન પણ લોકો ખાતા એકવાર વિચારે એવું પવિત્ર યાત્રાધામ. તમે એકવાર આવો અને તમારી હર કોઈ મનોકામના હોય, તમારી જે મનમાં ઈચ્છા હોય એ દાદાના ચરણમાં આવી અને શીશ ઝુકાવી અને તમે માગો તે 100% દાદા તમારી મનોકામના પૂર્ણ કરે છે. એવો ભવ્ય ઐતિહાસિક ઇતિહાસ છે. 750 વર્ષ જૂનું એવું અદ્ભુત આ મંદિર. દાદાના જે પરચા છે એ ભારતના ખૂણે ખૂણેથી લોકો આવે છે. તો મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ આવા અવનવા વિડીયો સાથે. તો આવજો. આપનો દિવસ શુભ રહે.